બિહાર સીઆરપીએફ રેજિમેન્ટ 502 ના કોબરા કમાન્ડોનું રાજધાની ટ્રેનમાં રહસ્યમય મોત થતા તેમના માદરે વતન કોડીનારમાં ઘેરા શોકની સાથે આક્રોશ પણ જોવા મળ્યો છે. બિહાર સીઆરપીએફ રેજિમેન્ટ 502 ના કોબરા કમાન્ડોનું રાજધાની ટ્રેનમાં રહસ્યમય મોત થતા તેમના માદરે વતન કોડીનારમાં ઘેરા શોકની સાથે આક્રોશ પણ જોવા મળ્યો છે. આજે મૃતક આર્મી મેનનો પાર્થિવ દેહ કોડીનાર ખાતે લવાયો હતો અને વિશાળ અંતિમ યાત્રા યોજાઈ હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. કોડીનારના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખતા સજ્જડ બંધ વચ્ચે કોડીનારની મુખ્ય બજારમાંથી અંતિમ યાત્રા નીકળી હતી. મૃતક અજીતસિંહ પરમારની અંતિમ યાત્રામાં સંસદ રાજેશ ચુડાસમા સહિત રાજકીય, સામાજિક અને જુદી જુદી સંસ્થાઓના અગ્રણીઓ પણ જોડાયા હતા. સ્મશાન ખાતે એક્સ આર્મી મેનનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. મૃત્યુ અજીતસિંહ પરમારના મોત અંગે અનેક સવાલો સર્જાયા છે. રહસ્યમય મોતના મામલે એમપી પોલીસ પર ગંભીર આક્ષેપો લાગ્યા છે, તો બીજી તરફ સીઆરપીએફ દ્વારા પણ પૂરતો સહકાર ન મળ્યો ન મૃતદેહના પરિવારજનોએ અફસોસ વ્યક્ત કર્યો હતો. મૃતક અજીતસિંહના પરિવાર દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ સાથે ન્યાયની માંગ કરી છે. સાંસદ રાજેશ ચુડાસમાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અજીતસિંહના રહસ્યમય મોતના મામલે ગૃહમંત્રી અમિત શાહને વાકેફ કર્યા છે અને ઘટનાની તટસ્થ તપાસ અંગે રજૂઆત કરી છે. કોબરા કમાન્ડોના રહસ્યમય મોતનો મામલો શું હતો તે પર નજર કરીએ તો દિલ્હીથી ગુજરાતના વડોદરા રાજધાની ટ્રેનમાં આવતા સમયે કમાન્ડો 13 તારીખે ગુમ થયા હતા. 14 તારીખે તેમનો સામાન મુંબઈ રેલવે પોલીસને મળ્યો હતો. રતાલ રેલવે પોલીસને બોડી રેલવે ટ્રેક નજીક મળી આવી હતી. 15 તારીખે પરિવારને જાણ થઈ કે કમાન્ડોનું મોત થયું છે અને લાશ રતાલ રેલવે પોલીસને મળી આવી છે. મૃતક કમાન્ડના કુટુંબીજનો પહોંચ્યા હતા તે એમપીના રતાલ સ્ટેશન પાસે. રતાલ પોલીસની ભૂમિકા શંકાસ્પદ લાગી હતી. મૃતક કમાન્ડોની ડેડ બોડીનું પીએમ ન કરાવાયું અને તત્કાલ દફન વિધિ કરવામાં આવી હતી. કુટુંબીજનોએ મૃતક કમાન્ડરની ડેથ બોડીને ફરી જમીનમાંથી બહાર કઢાવી રતલામ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. કમાન્ડોના મોતના મામલે એમપી પોલીસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કમાન્ડોના મોતમાં પોલીસની ભૂમિકા સામે સવાલો ઉઠ્યા હતા. ખુદ એમપી પોલીસના અધિકારીએ કમાન્ડોના મોતની તપાસ અને પીએમને લઈને ઢીલાશ રખાઈ હોવાનું કબૂલ્યું હતું. રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ.